ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો વિડીયો પોસ્ટ કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સનાતન ધર્મ સર્વોપરી નામના વોટ્સએપ ગ્રુપના એડમિન અભિષેક દુબેની ફરિયાદને આધારે ગૌર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર કલમ 353, 351(4) અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ નોંધવામાં આવી હતી. એચઓ ધર્મેન્દ્રસિંહે જણાવ્યું કે પોલીસ આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અભિષેક દુબેએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું હતું કે સનાતન ધર્મ સર્વોપરી નામના વોટ્સએપ ગ્રુપમાં કુલ 533 સભ્યો છે. આ ગ્રુપના એક સભ્ય કે જે ગ્રુપ એડમિન પણ છે, તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો. આ વિડીયોમાં એક વ્યક્તિ મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે, હું યોગીને બોમ્બથી ઉડાવી દઈશ. આ ધમકી ભર્યો વિડીયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સે છે અને મામલો ગંભીર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.